વિશ્વભરમાં એન્ડોક્રાઇન ડિસઓર્ડરની અંદર સ્ત્રીઓમાં કોઈ જે સૌથી કોમન બીમારી હોય તો એ છે થાઇરોઇડ ડિસઓર્ડર, એટલે કે થાઇરોઇડ ગ્રંથિને લગતી બીમારીઓ. જો તમે તમારા દિવસની શરૂઆત થાઇરોઇડ ટેબ્લેટથી કરો છો અને તમને એવું લાગે છે કે આખી જિંદગી તમારે આ ટેબ્લેટ લેવી જ પડશે, હા, તો તમારી ડૉક્ટરની સલાહ મુજબ તમારે લેવી જ પડશે. પરંતુ જો તમારી ફૂડ હેબિટ અને લાઇફસ્ટાઇલને બદલશો તો શક્યતા છે કે તમારી દવાનો ડોઝ ઓછો થઈ શકે. 5 weeks to manage thyroid disorder. સેલેનિયમ રીચ ફૂડ જેવા કે સનફ્લાવર સીડ્સ, બ્રાઝિલ નટ્સ, સી ફૂડ તેમજ બ્રાઉન રાઈસ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરવો. એન્ટીઓક્સિડન્ટ રીચ ફૂડ લેવા જેવા કે આમળા, દાડમ, સંતરા, મોસંબી, પપૈયું, સ્ટ્રોબેરી વગેરે. ક્રુસીફેરસ વેજીટેબલ્સ જેવા કે બ્રોકલી, કોબીજ, ફ્લાવર તેમજ પાલક વગેરેનો ઉપયોગ રો ફોર્મમાં નહીં કરવો. સોયાબીન અને સોયા પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો. હોર્મોન ડિસ્ટર્બ કરતા કેમિકલ જેવા કે પ્લાસ્ટિક તેમજ કોસ્મેટિક વગેરેનો ઉપયોગ નહીં કરવો. Heal your thyroid by adopting healthy nutrition and healthy lifestyle. Stay tuned to Figure and Fit.